आइए हनुमंत विराजिए, कथा कहूँ मति अनुसार, प्रेम सहित गादी धरूं। पधारिए पवन कुमार सियावर रामचंद्र की जय। रघुवीर रामचंद्र की जय। पवन सुत हनुमान की जय। उमापति महादेव की जय। बोलो भाई सब संतन की जय। लोकाभिरामं रणरंगधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरं तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। बोलिए रामचंद्र भगवान की, श्री बालकृष्ण लाल की, सद्गुरु देव की। नमः पार्वती पतये हर महादेव। श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। राम श्री राम जय जय राम। 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 राम श्री राम जय जय राम। राम श्री राम जय जय राम।
રામ
શ્રી રામ રામ રઘુનંદન રામ રામ, શ્રી રામ રામ ભરતાગ્રજ રામ રામ, શ્રી રામ રામ રણકર્કશ રામ રામ, શ્રી રામ રામ શરણં ભવ રામ રામ, શ્રી રામચંદ્ર ચરણો મનસા સ્મરામિ, શ્રી રામચંદ્ર ચરણો વચસા પ્રણામિ, શ્રી રામચંદ્ર ચરણો શિરસા નમામિ, શ્રી રામચંદ્ર ચરણો શરણં પ્રપદ્યે, શ્રી ગુરુચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર, બરનઉ રઘુવર વિમલ જશ જોદાયક ફલચાર, શ્રી ગુરુચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર, બરનઉ રઘુવર વિમલ જસ જોદાયક ફલચાર. પરમ પૂજ્ય સંત વૃંદ, કથાના આયોજકો, આપ સૌ ભાઈ બહેનો, સૌ પ્રથમ તો એક ક્ષમા માંગી લઉં તમારા પાસે કે સુમંતભાઈ મને યાદ નથી કેટલા વર્ષ થયા, પણ વધારે ને વધારે માનું છું ત્યાં સુધી સુમંતભાઈ મને મળ્યા અને કથાનો કોઈ યોગ જ આવ્યો નહીં, અને જ્યારે આવ્યો ત્યારે પણ અમુક કારણોને લઈને બધી તૈયારી થઈ ગયેલી ત્યારે મેં થોડા દિવસ કથાને પાછી ઠેલી. પરિણામે આપ સૌને જે કષ્ટ થયું હોય તે બદલ આપ ક્ષમા કરે. રામકથાનો આજ મંગલ પ્રારંભ થાય છે ત્યારે પ્રથમ પ્રવચન તો એક નિયમ છે કે મહાત્મયનું હોય છે. જે ગ્રંથની કથા થવાની હોય એ ગ્રંથનું મહત્વ વક્તા પ્રથમ પ્રવચનમાં શ્રોતાઓને સમજાવે. આવી એક આપણી પરંપરા પારાયણોની. 9 દિવસ ચાલનારો આ એક ચારિત્ર્ય નિર્માણનો શિબિર. કથા તો છે જ, રામકથા એ તો આનો પ્રાણ છે, આત્મા છે. પણ મને જે છેલ્લે લાગે છે તેથી કહું છું કે આ 9 દિવસનો એક શિબિર છે, અને 9 દિવસમાં અહીંથી શું કહેવાનું એ તો તમને બધાને ખબર છે. રામકથામાં શું આવે છે એથી કોણ અજ્ઞાન છે? રઘુવંશની કથાથી આ દેશમાં કોણ અપરિચિત હોય, અને અપરિચિત હોય એની દયા આવે. તમે બધા જાણો છો
સંતો દ્વારા, મહાપુરુષો દ્વારા આ કથાનો ખૂબ પેલો થયો છે. તો કથા વસ્તુ જે છે એ તો બધાને ખબર છે, પણ ગોસ્વામીજીએ જે રીતે કથા મૂકી છે, 400 વર્ષ ઉપર થોડા વર્ષો થયા, એ કાળે જ્યારે આ કથા લખાઈ ત્યારની જે કંઈ સમસ્યા છે, વ્યક્તિગત જીવનથી લઈને વિશ્વ જીવન સુધી, હું રામાયણના આધારે એમ કહી શકીશ કે કેટલો પ્રથમ વિચાર કર્યો છે આ સંતે. આ દેશમાં હું તમે જન્મ્યા છીએ, જય હિન્દ જય ભારત બોલવું જોઈએ, જેટલા અવાજથી બોલાય એટલું બોલવું જોઈએ, કારણ કે આપણી જન્મભૂમિ અહીંયા જન્મ્યા છે. પણ ભારતીયો આટલેથી ન અટકી જાય, તેથી આપણા દેશના અમુક મહાત્માઓએ, સંતોએ એક નવું સૂત્ર આપ્યું કે જય ભારતથી ન અટકો, જય જગત. પણ તુલસીએ 400 વર્ષ પહેલા એ કેટલું મોટું સૂત્ર આપ્યું, એ કદાચ ખ્યાલમાં આપણને ન આવ્યું. અને એ જય હિન્દ તો હોય જ, જય જગત તો હોય જ, પણ ગોસ્વામીજીએ એના કરતા આગળ જઈને એક સૂત્ર આપ્યું, જય જીવ. રામાયણનો બહુ મહત્વનો શબ્દ આવે છે, જય જીવ, જય જીવ. તો એ સંતે એ કાળમાં ભગવત કથા સ્વાંત સુખાય લખી, પણ સંતોને ઈચ્છા નથી હોતી, સંતોને પ્રેરણા થાય છે. પ્રેરણા અને ઈચ્છા એવી બે બહેનો છે કે ઘણી વખત સંસારમાં પડેલા ઓળખવામાં ભૂલ કરે. એક રંગની સાડી પહેરે છે, ચહેરો મોહરો મળતો આવે છે. એટલે સંતો પણ ઘણી વખત જે વ્યક્ત કરે એને લોકો ઈચ્છા માને છે, ઈચ્છા નથી હોતી. સંતને ઈચ્છા શું? એટલા માટે શાસ્ત્રોમાં સંત માટે એક શબ્દ આવ્યો છે, સંતના લક્ષણ માટે અનીહ, જ્યાં બિલકુલ ઈચ્છાઓ ખલાસ. છતાં ઈચ્છાના રૂપમાં સંતો દ્વારા કોઈ વસ્તુ પ્રગટ થાય તો એ ઈચ્છા નથી, અંદરથી કોઈએ મારેલો ધક્કો છે, પ્રેરણા છે. એવી કોઈ પ્રેરણા થઈ. સ્વાંત સુખ તો હતું જ, પ્રાપ્ત કરવું હતું. જગતને ઉપદેશ આપવા માટે, માનવીઓને સમજાવવા માટે ન કહ્યું, મનને સમજાવવા માટે સતત ટકોર કરી માનસમાં. રામ ભજ સુનુ શઠ મના. તો એ વિચારધારાની સાથે જે પ્રેરણા ઉઠી કે એવો ગ્રંથ ગોસ્વામીજીના દ્વારા રચાયો કે એ કાળની સમસ્યાનો તો ઉકેલ હતો, ભૂતકાળનો તો, પણ વર્તમાન વ્યક્તિગત જીવનથી લઈને વિશ્વ જીવન સુધી જે સમસ્યાઓ હું તમે અનુભવી રહ્યા છીએ, નજરે દેખાય છે, એનો ઉકેલ ગોસ્વામીજીની આ રૂચાઓએ આપી દીધો. કદાચ કોઈને એમ લાગે કે રામાયણની કથા કહું છું એટલે રામાયણની વાત, રામાયણનું મહત્વ. આપ તટસ્થ બુદ્ધિથી વિચારજો. અને ભવિષ્ય માટે તો જબરદસ્ત પ્રેરણા છે, માર્ગદર્શન છે, આદેશો છે. તો ભગવાનના ચરિત્રનું ગુણગાન કરતા કરતા, મારે કેવલ બોલવાનું નથી, હું સ્પષ્ટતા કરી દઉં, અહીંથી ગાવાનું છે ને તમારે મારી સાથે ગાવાનું છે. કારણ કે કથા હું કર્યા કરું ને તમે હરે હરે કર્યા કરો એટલું પૂરતું નથી, તમારે ફરજિયાત ગાવાનું છે. અને એ કંઈ મારા વિચારો નથી, ગોસ્વામીજીનો આદેશ છે. આ કથા ગાઓ, ગાઓ. પરમાત્માના અનંત ગુણો છે. શાસ્ત્રોમાં એમ લખાયું કે કદાચ ધરતીના જેટલા રજકણો છે એને કોઈ ગણી શકે, શક્ય જ નથી, વિશ્વ તૂટી જાય. પણ કદાચ કોઈ ગણી લે,
ધરતીના ધૂળના આ બધા રજકણો કેટલા છે એને કદાચ કોઈ ગણી લે તો પણ પરમાત્માના ગુણોને ગણી શકાશે નહીં. તો એ જે અનંત ગુણોનો એક સમૂહ છે પરમાત્મા, એને કોણ પૂરેપૂરા લખી શકે? અને જે પૂરેપૂરું લખી શકાય નહીં, પણ જેટલું લખાયું શાસ્ત્રોમાં એને કોણ પૂરેપૂરું વર્ણવી શકે? અને જેટલું વર્ણવી શકાય એને કોણ પૂરેપૂરું સાંભળી શકવાનું? ગૃહ કાર્ય જ નાના જંજાલા, ક્યાંથી પૂરેપૂરું આપણે સાંભળી શકવાનું? અને જેટલું સાંભળી શક્યું એટલું કેટલા જીવનમાં ઉતારવા? જો જીવનમાં ઉતર્યું હોય તો ક્રાંતિ ન થઈ ગઈ હોય. તો તુલસીદાસજી આ સૂત્ર વાપર્યું કે ગાવ, જેટલું ગાયું એટલું તો તમારું જમા થઈ ગયું. એટલા માટે બાર બાર રામાયણમાં, આ તો શાસ્ત્ર છે, આ તો ઋચાઓનો ગ્રંથ છે, પણ તુલસીદાસજીએ વિનય પત્રિકા લખી. પત્રિકા એટલે ચિઠ્ઠી. પત્રિકાનો અર્થ તો ચિઠ્ઠી થાય. એ પત્રિકાને પણ પહેલા જ પદમાં ગાવાની સૂચના આપી. તો આ તો શાસ્ત્ર છે, તો ગાવું જ જોઈએ. વિનય પત્રિકાનું પ્રથમ પદ, એનો પહેલો શબ્દ ગાવાની સૂચના આપતો લખ્યો છે. ગાઈએ गणपति जगवंदन, गाइए, ये गोस्वामी जी की सूचना है. गाइए गणपति जगवंदन. जो एक चिट्ठी गाई शकाती हो तो शास्त्र तो गाવું જ જોઈએ. गाइए गाइए गणपति जगवंदन, शंकर सुवन भवानी के नंदन, शंकर सुवन भवानी के नंदन, शंकर सुवन आज गाइए गणपति जगवंदन, गाइए. અને ગાયને બહુ સરસ વાત તુલસીએ કહ્યું, બીજું કઈ નથી કરવાનું. આપણે ગણપતિજીના વખાણ કર્યા છે, બધું કર્યું છે, પણ માંગ્યું શું? બસ એ લક્ષ્યમાં રાખો. માગત તુલસીદાસ કર જોરે, માગત તુલસીદાસ કર જોરે, માગત તુલસીદાસ કર જોરે. बस हूँ राम सिय मानस मोरे, बस राम सिय मानस मोरे, गाइए गणपति जगवंदन. તો અહીંયા સાથે બેસીને 9 દિવસ સુધી ભગવાનના પાવન ચરિત્રને, કલિમલહારી ચરિત્રને, મનોમલહારી ચરિત્રને, ભક્તિ મુક્તિ ન જાને શું શું આપે એવા પરમ દિવ્ય ચરિત્રનું ગાન આપણે કરવાનું છે. કરતા કરતા આજ પહેલા પ્રવચનમાં મારે જે મુખ્ય વાત કહેવી છે તે 3 છે. બસ એને મગજમાં રાખીને આખી કથા સાંભળજો ભાવ. રામચરિતમાનસમાં ભગવાન રામજીની કથા, એમાં ગંભીરતાથી વિચાર કરો કે ભગવાન રામજીની સાથે રહ્યું કોણ? અવધવાસીઓ રહ્યા રામ સાથે? નથી રહ્યા. રામજી વનમાં ગયા ત્યારે અયોધ્યાની પાછળ નીકળી, પણ તમસાને કિનારે સૂઈ ગઈ. ભગવાન ત્યાંથી
નીકળી ગયા. અવધવાસીઓ રામજીની યાત્રામાં સતત સંગી નથી રહી શક્યા. તો કૌલ કિરાત ભીલો રહ્યા, એ પણ નથી રહ્યા. ભગવાન એની સાથે રહ્યા. 13 વર્ષ ચિત્રકૂટમાં રહ્યા. જ્યાં ગયા ત્યાં પ્રેમ વરસાયો, પ્રેમ રાજ્યનું સ્થાપન કર્યું. પણ પછી એ લોકોને ભગવાન સાથે નથી લેતા. તો ભગવાનની સાથે ઋષિમુનિઓ રહ્યા, ઋષિમુનિઓ પણ રહ્યા. આવે મળે જતા રહે. સતત સાથે ઋષિઓ પણ નથી રહ્યા. તો દેવતાઓ રહ્યા. દેવતાઓ તો તુલસીની દ્રષ્ટિમાં સ્વાર્થી. એ તો જ્યારે એવું લાગે ત્યારે પુષ્પની વૃષ્ટિ કરવા આવે, એવું લાગે ત્યારે વિઘ્ન કરવા આવે, પાછા જતા રહે. તો દેવતાઓ પણ નથી રહ્યા. તો ભગવાનની સાથે કોણ રહ્યું? તો એનો રામાયણ જ જવાબ આપે છે. તુલસીનું રામાયણ, રામચરિતમાનસ, રામ ઉપર જે લખાયું એ બધા રામાયણ એનો એક સ્પષ્ટ જવાબ આપે છે. પ્રસંગો ઉપરથી લાગે કે ભગવાન રામની સાથે સતત રહ્યા રીંછ અને વાનર. અને એટલા સાથે રહ્યા કે આજ પણ હજી દરેક મંદિરમાં એનો પ્રતિનિધિ બેઠો છે, હનુમાન બની. હજી એનો પ્રતિનિધિત્વ કરતો એક વ્યક્તિત્વ હજી બેઠો. જ્યાં રાઘવ ત્યાં બેઠો. તો સવાલ એ થાય કે દેવને ભગવાને સાથે રાખ્યા, ને ઋષિઓને સાથે રાખ્યા, ને અવધવાસીઓને સાથે રાખ્યા, ને ભીલોને સાથે રાખ્યા, અને રીંછ અને વાનરોને જ કેમ સાથે રાખ્યા? તો એનું મહત્વનું કારણ માનસમાંથી જડે છે. આપણે પણ જો રામજીની સાથે રહેવું હોય, એ તો આપણી સાથે છે જ. અસ પ્રભુ હૃદય અછત અભિકારી. ઈશ્વર તો બધાના, એ તો છે જ આપણી સાથે. એ ન હોય તો બોલી ન શકીએ, ચાલી ન શકીએ, એ તો નિર્વિવાદ સત્ય છે. પણ આપણે એની સાથે છીએ કે કેમ, એ જો ચોક્કસ કરવું હોય, રીંછ અને વાનરો ભગવાનની સાથે રહ્યા, એમ આપણે પણ રાઘવની સાથે, પરમાત્માની સાથે રહેવું હોય સતત, તો રીંછ અને વાનરોએ જે કર્યું એ કાર્ય આજના રાષ્ટ્ર માટે બહુ જરૂરી છે. શું કામ એ લોકો રહ્યા? ભીલો કેમ ન રહી શક્યા? અવધવાસીઓ શ્રીમંત હતા, સુખી હતા, કેમ સતત ન રહી શક્યા? દેવતાઓ કેમ ન રહી શક્યા? રીંછ અને વાનરો જ રહ્યા. કારણ રામાયણની સાક્ષી પૂરે છે. આ વૃંદે, આ વ્યક્તિત્વએ 3 કામ કર્યા અને તેથી ભગવાન રામની સાથે સતત રહી શકે. પહેલું કાર્ય સીતા શોધ. સીતા શોધ ઋષિઓ દ્વારા નથી થઈ, દેવતાઓ દ્વારા નથી થઈ, અવધવાસીઓ દ્વારા નથી થઈ. સીતા શોધ ભીલો દ્વારા નથી થઈ. સીતા શોધ રીંછ અને વાનરના પ્રતિનિધિ તરીકે હનુમાનજી દ્વારા સંપન્ન થઈ. બીજું કારણ સેતુબંધ. સેતુબંધ દેવતાઓએ નથી બાંધી આપ્યો, ભીલોએ નથી બાંધી આપ્યો, અવધવાસીઓએ આવીને કામ નથી કર્યું. ત્યાં સેતુબંધ પણ રીંછ અને વાનરોએ નિર્માણ કર્યું. અને ત્રીજું કારણ, ભગવાને એ લોકોને સતત સાથે રાખ્યા. એનું ત્રીજું કારણ, આ લોકોએ ત્રીજું મહત્વનું કામ કર્યું, રાવણ પ્રતિકાર. રાવણની સામેનો સંઘર્ષ, પ્રતિકાર. આ 3 કાર્ય જે પોતાના જીવનમાં આદર્શે એ ભગવાનની સાથે રહી શકશે. સીતા શોધ એટલે એ કાળમાં તો ભગવતી સીતાજીનું અપહરણ થયું, રીંછ અને વાનરો ગયા, એમાં હનુમાનજી સીતાજીના સમાચાર લઈ આવ્યા. પણ સીતાજીના માટે, શક્તિના માટે આપણે ત્યાં ઋષિઓએ અનેક અર્થો કર્યા છે. શક્તિ રૂપેણ, શાંતિ રૂપેણ, બુદ્ધિ રૂપેણ, અનેક રૂપમાં સીતાજીને આપણે જોયા છે. તો અત્યારના કાળમાં, અત્યારે જ્યારે હું તમે જે સમાજમાં, જે સમયમાં જીવીએ છીએ, ત્યારે સીતા શોધ એટલે વ્યક્તિગત શુદ્ધિની શોધ. પ્રત્યેક વ્યક્તિ
નિતાંત એકાંતમાં બેસીને પોતાના ભીતરી એ દેહ નગર એક લંકા જ છે, આમાં પૂછે કે હું વ્યક્તિગત કેટલો પવિત્ર છું. વ્યક્તિગત શુદ્ધિની શોધ. બસ આજે બધાને કેમ સુધારી શકાય, બધા સમાજને કેમ પરિવર્તિત કરી શકાય, કોઈ કરી શક્યું નથી. એક જ ઉપાય રામાયણના આધારે જે લાગે છે તે વ્યક્તિગત પવિત્રતા નિર્માણ થાય, વ્યક્તિગત ચારિત્ર શુદ્ધિ પેદા થાય. આજે સમાજમાં જ્યારે ઊંચ નિવાસ નીચ કરતું, સૌરાષ્ટ્રનું વાવાઝોડું આવ્યું અને મારી પાસે જે માહિતી છે એમાંથી એક નમૂનો જ્યારે પૂર્ણ સત્ય આવ્યું ત્યારે હકીકત રૂપે રજૂ કરું. મેં ગઈકાલે પરમ પૂજ્ય સ્વામીજીને પણ કહ્યું કે મકાનના વિલાયતી નળિયાઓ વાવાઝોડામાં ઉડી ગયા. 8મી તારીખે ઉડી ગયા. 9મી તારીખે બજારમાં લોકો લેવા જાય તો જે નળિયાનો રૂપિયો 1.5 રૂપિયો, મને ખબર નહીં જે કિંમત હોય, એના સીધા 4 રૂપિયા. નળિયાના વેપાર કરનારા કઈ સાવ પહેલા તો નહીં જ હોય. એની સામે રેકડીમાં ચૂલો મૂકી 5 કિલો સવારે અને 5 કિલો સાંજે ગાંઠિયા વળી અને વેચી અને ગુજરાન ચલાવનાર માણસોએ વાવાઝોડું આવ્યું અમારા પ્રદેશમાં અને અમારાથી વધારે ન લેવાય તો ભાવમાં 500 ગ્રામમાં રૂપિયો ઓછો કરી દીધો. હવે આમાં કલ્પના કરો કેટલા આપણે ચારિત્રમાં નીચે જતા જઈએ. અને કુબામાં રહેનારો ખરે સમયે કેવો સિંહ જેવો સાબિત થાય. મારે કહેવું છે કે આવી વ્યક્તિગત શુદ્ધિ રાષ્ટ્રમાં નિર્માણ થાય. સીધા શોધ કરીએ. શુદ્ધિની દ્રષ્ટિએ, પવિત્રતાની દ્રષ્ટિએ જે થયું તે થયું. સીતાજીનું અપહરણ થઈ ગયું, પણ એને પાછા મેળવી લઈએ, એની શોધ કરી લઈએ. મારી જીવન શુદ્ધિને હું પ્રાપ્ત કરી લઉં, હું મારી જીવન પવિત્રતાને બચાવી લઉં. હું ઋષિનું સંતાન છું, શાસ્ત્રનો દીકરો છું. જે દેશમાં ગંગા વહે છે, જે દેશમાં વેદે ઘોષણા કરી છે, એ દેશમાં હું જન્મ્યો છું. મને કોઈ આંગળી ન ચીંધી જાય. આવી સીતા શોધ જે કરશે એ રામની સાથે રહી શકશે. અને બીજું, આજે સમાજમાં બધાને ખબર નથી કે ચારે બાજુ ભ્રષ્ટાચાર છે, ચારે બાજુ અનીતિ છે, ચારે બાજુ અપ્રમાણિકતા, બધાને ખબર નથી. દરેક વ્યક્તિ જાણે, છતાં કેમ કોઈ પ્રતિકાર નથી કરી શકતું? કેમ નથી પ્રતિકાર? એનું એક જ કારણ, પ્રતિકાર એ કરી શકે જેણે સીતા શોધ કરી હોય. વ્યક્તિગત હું તમે અપવિત્ર હોઈએ તો પ્રતિકાર કરવા જઈએ ક્યાં? શરીકે जुर्म यहां हर किसी के चेहरे हैं. બધાના ચહેરા ગુનેગારોના સાબિત થાય. शरीके जुर्म यहां हर किसी के चेहरे हैं. यहां किसका इंसाफ किससे कराया जाए? कोनो इंसाफ कोनी पासे कराओ? क्योंकि शरीके जुर्म यहां हर किसी के चेहरे हैं. यहां किसका इंसाफ किससे कराया जाए? सूफी ने दर्द से कह दिया कि अब तो इंसान को इंसान बनाया जाए या कोई और नया भगवान बनाया जाए. क्योंकि शरीक जुर्म यहां हर किसी के चेहरे. क्या मैं તમે પ્રતિકાર નથી કરી શકતા? હનુમાનજીએ રાવણના ભર દરબારમાં પ્રતિકાર કર્યો, કારણ કે એને સીતા શોધ કરી. વ્યક્તિગત જીવનમાં જે સત્યનો આગ્રહી હશે, વ્યક્તિગત જીવનમાં જેને શુદ્ધિ પ્રાપ્ત કરી હશે, એને શું ડરવાનું? એ લંકામાં પણ નિર્ભીક, લંકામાં પણ કોઈ સંતને ગોતી લેશે, કોઈ સજ્જનની મિત્રતા કરી લેશે. ભરી લંકામાં એક જબરદસ્ત કામ કરી લેશે. તો સીતા શોધ કરવાનો
ભગવત કથા સાંભળતા સાંભળતા સંકલ્પ કરીએ. બીજું મેં વિસ્તૃત નહીં કરું. બીજું કામ રીંછ અને વાંદરોએ કહ્યું, સેતુબંધ. સેતુબંધ સ્થૂળ રૂપમાં તો બંધાયો જ અવશ્ય. 400 ગાવનો સેતુ બાંધી દીધો ભગવાને. રીંછ અને વાંદરોને કહ્યું ને બધાએ એ બોલ ઉપાડ્યો, બાંધ્યો. સેતુ બંધ એટલે સમન્વય, સંગમ, વિભાજન નહીં, એકતા. બે કિનારાને ભેગા કરવાની વાત, જોડી દેવાની વાત. સમાજમાં જ્યાં જ્યાં ભેદ હોય, વિભાજન હોય, એને જોડવું. રામાયણમાં આવા અનેક સેતુબંધ નિર્માણ થયા. વિશ્વામિત્ર અને વશિષ્ઠજી વિચાર ભેદમાં ડૂબ્યા હતા, ભેગા જ નહોતા થતા. રામે પહેલો ત્યાં સેતુબંધ બાંધી દીધો, બે ઋષિને ભેગા કર્યા. અવધ અને જનકપુર વચ્ચે સેતુબંધ. રામાયણમાં શબ્દ વાપર્યો છે, સરિત અને જનક બંધાયું સેતુ. નદીઓ ઉપર તો નાના નાના બાંધેલા, પણ મહત્વના બીજા કેટલાય સેતુઓ બાંધી દીધા ભગવાન. વશિષ્ઠ અને નિષાદ ગુહને ભેગા કરી દીધા. એહી સમ નિપટ નીચ કો નાહી, બળ વશિષ્ઠ સમકો જગ માહી. સેતુબંધ કરીએ સમાજ, સમન્વય કરીએ, વિભાજન નહીં. આવો સેતુ. મને એક બીજો પણ વિચાર આવે કે ભગવાન રામ 14 વર્ષ વનમાં રહ્યા, એમણે એક મંદિર કેમ ન બનાવ્યું? મંદિર બનાવ્યું તો ન બનાવી શકે? એને તો કેટલા કામ કરનારા હતા, રીંછ અને વાનર, એને સોંપ્યું હોય તો થોડા થોડાને વેચી દીધા હોત તો આખી યાત્રાને મંદિરો જ થઈ જાય. તે દિવસે આટલી કઈ મોંઘાઈ તો નહીં. ભીલ લોકો લાકડા કાપી આવત, એમાંથી પેલું કરી મંદિરો. પણ ભગવાને એક મંદિર નથી બનાવ્યું. ચિત્રકૂટમાં પણ મંદિર ન બનાવ્યું રામજી, નહીતર મંદિર બનાવી શકે. હા, મંદિર જરૂર પ્રતિષ્ઠા કરાવી રામેશ્વર ભગવાનની, પણ ક્યારે? સેતુ બંધ બંધાઈ ગયા પછી મંદિરનો વિચાર આવ્યો. રામનો ઈશ્વર રામેશ્વર, એની આગળ આપણે શબ્દ વાપર્યો છે સેતુ બંધ રામેશ્વર. રામનો ઈશ્વર એ છે, રામ કહે મારો પરમાત્મા એ છે, હું એને ઈશ્વર તરીકે સ્વીકારું જે સેતુ બંધ હોય, જે સમાજમાં સેતુ બંધ હશે. એટલા માટે આપણે આ શબ્દ વાપરીએ છીએ, સેતુ બંધ રામેશ્વર. સેતુ બંધ નિર્માણ કરીએ. અને ત્રીજું, રાવણ પ્રતિકાર. અનીતિ, અસત્ય, ભ્રષ્ટાચાર, અનેક દૂષણો જ્યારે સમાજમાં, એની સામે પ્રતિકાર કરવાની શક્તિ આવવી છે. નહીતર એ જ દેવતાઓ અનેક વખત રાવણથી પરાજિત થયા, બોલી નહોતા શકતા. ભ્રકુટી બિલોકત સકલ સભીતા. બાબાજી લખે, આંખની ભ્રકુટી સામે દેવતાઓ ભયભીત થઈને જોતા રહેતા કે ક્યારે રાવણની ભ્રકુટી ફરે, કઈ કહેવાય નહીં. એ જ દેવતાઓ રીંછ અને વાનર બન્યા, સીતા શોધ કરી, સેતુ બંધ બાંધ્યો તો રાવણ સામે પ્રતિકાર કરી શક્યા. સમાજમાં જે સીતા શોધ કરશે, સેતુ બંધ બાંધશે, એ રાવણ સામે પ્રતિકાર કરવા માટે શક્તિશાળી સાબિત થશે. અને આટલું કરશે તો રામની સાથે સતત જોડાઈ જશે. પછી જગતને એના વખાણ નહીં કરવા પડે, પણ ખુદ ભગવાન કહેશે, બલ તુમારે રીપુ હન્યો. ભાઈઓ, મિત્રો, રીંછ અને વાંદરાઓને રામજીએ કહ્યું, તમારા બળથી મેં રાક્ષસોને માર્યા છે. મારી કીર્તિ જગતમાં જ્યાં સુધી રહેશે ત્યાં સુધી તમારી કીર્તિ ગવાતી રહેશે, અમર રહેશે. તો ભગવત કથાની આ 9 દિવસની જે શિબિર છે, એમાં હું ને તમે ભગવત ચરિત્ર સાંભળતા, આ પાવન ગ્રંથનું ગાન કરતા કરતા આવા શુભ સંકલ્પો તરફ આગળ વધીએ. સીતા શોધ, સેતુ બંધ, રાવણ પ્રતિકાર, અને ત્રણેયનો સરવાળો રામ રાજ્ય, પ્રેમ રાજ્ય, દિવ્ય રાજ્ય. બસ વ્યક્તિગત જીવનમાં આ મેળવવું હોય તો આ કરવું પડશે. સમાજ જીવનમાં, કુટુંબ જીવનમાં, ગામ જીવનમાં, રાષ્ટ્ર જીવનમાં કે વિશ્વ જીવનમાં તો આવું કંઈક કરવું જોઈશે. અને એનો વિચાર કરવા માટે પરમાત્માની આ દિવ્ય કથા લઈને આ 9 દિવસના શિબિરમાં આપણે સાથે બેસવાના છીએ. ભગવાન આ કાર્યને, સાધુ સંતો અહીંયા પધાર્યા છે, શરીરથી તો પધાર્યા છે, પણ
જે ના આવી શક્યા એ ગુપ્ત રૂપે પણ આશીર્વાદ આપતા હશે. વર્તમાન નહીં હોય એ અશરીરી બનીને આશીર્વાદ આપતા હશે. કારણ કે કેટલા તપ અને સહનશીલતા પછી આ કથા મળી. કે હું બરાબર જોયા કરતો સુમંતભાઈ, એક વખત મારે કહેવું પડશે કે એક વખત દલીલ નથી કરી આ વ્યક્તિએ. જ્યારે હું કહું કે આ વર્ષે હજી નથી, સારું, પણ એક વસ્તુ મને પૂછે, અમને મળશે તો ખરી, બસ આટલું કહું એટલે જતા. અને પાછી મને તો ખરેખર દુઃખ થતું હતું, કેમ આ કથાને પાછી ઠેલું. મેં બીતા કહ્યું હતું, જો એને દલીલ કરી હોત તો હું ના પાડી શકે, પણ સ્વીકારી લીધી. અને આજનો જ યોગ હશે. આમાં કાર્યક્રમ તો આપણે ખાલી તારીખો ફિક્સ કરતા હોય, બાકી સહી તો ઉપરથી થાય છે કે આ તારીખે જ તમારે શરૂ કરવાનું. એટલે એ તારીખે આપણે ભેગા થયા છીએ. 9 દિવસ આ પરમાત્માની દિવ્ય કથા આપણે ગાઈશું. અને આ કાર્ય સંતોના આશીર્વાદથી, પરમાત્માની કૃપાથી સફળ રહે એવી પ્રભુને પ્રાર્થના કરીને પ્રથમ વક્તવ્યને વિરામ આપું છું. વિરામ આપું તે પહેલા 1 मिनट भाव और पूर्ण श्रद्धा के साथ राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 सब गाइए, भाव से गाइए. राम राम सीता राम 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 राजा राम राम